આગળ ધ્રુવના વંશમાં અંગ રાજા થયો, અંગનો દીકરો બેન થયો. નાસ્તિકના ઘરે આસ્તિક, આસ્તિકના ઘરે નાસ્તિક, આવી પરંપરા થતી આવી. બેન નાસ્તિક થયો, ઋષિઓને તાપ આપવા વાળો થયો, ઋષિઓને શ્રમ અને કષ્ટ આપ્યા. શ્રાપથી એમને મૃત્યુ થઈ. રાજા વિનાની પ્રજા દુઃખી થઈ. બેનના શરીરનો મંથન કર્યો, કાળા કાળા પુરુષો પ્રગટ થયા. નિષિદત, નિષિદત એ નિષાદ કહેવાયા. ત્યાર પછી બેનના શ્રીઅંગનો ભુજાઓનું મંથન કર્યો. બંને ભુજાઓથી એક રાજા અને એક રાણી પ્રગટ થયા. એ રાજાનું નામ પૃથુ મહારાજ, રાણીનું નામ અર્ચી મહારાણી. આ બંને મહાન ભગવત ભક્ત થયા, પાદ સેવન ભક્તિના આચાર્ય. ત્રીજો પ્રકરણ કામ પ્રકરણ. પૃથુ મહારાજે પૃથ્વી ઉપર 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા. 100મો યજ્ઞ કર્યો ત્યારે ઇન્દ્ર એનો ઘોડો ચોરાઈને લઈ ગયો. પૃથુ મહારાજે ઇન્દ્ર ઉપર ચઢાઈ કરી. ઇન્દ્ર ગભરાઈને ભગવાનની શરણે ગયો. ભગવાન પૃથુના યજ્ઞમાં પ્રગટ થયા છે. પૃથુને કહ્યું, રાજન, આપે ઇન્દ્રાસન માટે યજ્ઞ કર્યો છે? પૃથુ કહે છે, નહીં મહારાજ, ભગવાને એમનું 100મું યજ્ઞ પડતું મુકાયું. જો ઇન્દ્રાસન માટે યજ્ઞ નહીં કર્યો તો તું માંગ, તને શું જોઈએ? પૃથુ મહારાજે જેવું માંગ્યું છે એવું જગતમાં કોણ માંગી શકે? પૃથુ મહારાજ કહે છે, હે પ્રભુ, આપની મનોહારી કથા સાંભળવાથી મારું મન ધરાતું નથી. પૃથુ કહે છે, 2 કાનોं से कथा सुनकर नहीं मन तृप्त होता है, हजारों कान दे दो नाथ, मनोरथ एक मेरा है, पुण्य प्रणव पृथुराज समाना, हरि रस सुनाहि सहस दस काना, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। બે કાનની જગ્યા 10,000 કાન, તો એક મુખ પર 10,000 કાન હોય તો મુખની આકૃતિ કેવી થઈ જાય? નહીં, ભાગવતની કથા સમાધિ ભાષા છે. પૃથુ મહારાજનો અભિપ્રાય શું છે કે 10,000 કાનોથી કથા સાંભળવાની શક્તિ મારા 2 કાનમાં આવે એવી કૃપા કરો. આપની કથાઓ સાંભળવા માટે હું એટલો બધો આકુલ વ્યાકુલ છું. પાદ સેવન ભક્તિના આચાર્ય ધ્રુવ મહારાજના રાજ્યમાં એકવાર દુકાળ પડ્યો. પૃથ્વીએ અનાજ ઉત્પન્ન કરવાનું બંધ કર્યું. પૃથુ મહારાજે ધનુષ પર બાણ ચડાવીને પૃથ્વીને આજ્ઞા કરી, વસુદેવ ત્વમ વધિષ્યામિ. પૃથ્વી કહે છે, મને મારશો તો આ પ્રજાને રાખશો ક્યાં? પૃથુ રાજાએ કહ્યું, હું મારા તપોબલથી કૃત્રિમ બીજી પૃથ્વી બનાવી દઈશ. તબ તો પૃથ્વી ગભરાઈ ગઈ અને પૃથુ મહારાજને કહ્યું, હું ગાય બની જાઉં, આપ બાછરડો થઈને મારું દોહન કરો, તમારું મનોરથ પૂર્ણ થશે. સર્વપ્રથમ પૃથ્વીમાં માનવને રહેવાનું શીખવાડ્યું પૃથુ મહારાજે. પુરગ્રામાદિ કલ્પના, ટાઉન પ્લાનિંગ. એનાથી પૂર્વ મનુષ્ય માકડાની જેમ રહેતા હતા જંગલોમાં, કંદરાઓમાં. ગામડું, નગર અને કસ્બા, મકાન બનાવવું એ પૃથુ મહારાજના સમયથી ચાલુ થયું છે. ત્યારે પૃથ્વીનો દોહન ત્યારથી આજ સુધી ચાલુ છે. હજારો ખદાનો એમની પ્રથમ આવિષ્કાર પૃથુ મહારાજે કરેલું. સર્વદાન યજ્ઞ કરો. સંકાદિકો આવ્યા,
બધું જ આપીને ઘાસના લંગોટા પહેરીને રાજા ઊભો થઈ ગયો. પેલાના ગુરુદેવ પણ એવા નહોતા કે ગાડીમાં બધું પધરાવીને 1 2 3 થઈ જાય. જેટલું અર્પણ કર્યું એ સંપૂર્ણ રાજાને બોલાવ્યો અને આજ્ઞા કરી, આ તને અમે સોંપીએ છીએ, એને સરખી રીતે ચલાવજો. સંપૂર્ણ આશીર્વાદમાં પાછું આપીને સંકાદિકો ગયા. પૃથુ મહારાજ રોજ પ્રજાને ધર્મનો ઉપદેશ કરતા, પ્રજાની સંપત્તિ પર તાગળ દિનના કરવા વાળા આજના જેવા રાજા ક્યારે નહોતા. આવા પૃથુ મહારાજના ચરણોમાં વંદન. બોલો કૃષ્ણ કનૈયા. હવે ભાગવત રસનો એક ક્રમ છે. 7 મહાત્મ્યમાં વર્ણન કર્યું છે કે વક્તાનો અધિકાર સમાસભ્યાસ યુગત. કઈ બાતને નાની કરવી, કઈ બાતને મોટી કરવી, અને કઈ બાતને આગળ કહેવી, કઈ બાતને પાછળ કહેવી. પ્રસંગ સંભળાવવા માટે 10મા સ્કંદની રાસના ચરિત્રોને પ્રારંભમાં પહેલા સ્કંદમાં કહી શકાય. એટલે અત્યારે સમય અને સંજોગ 5મા સ્કંદને દંડવત કરી 4થા સ્કંદથી 5મા સ્કંદમાં પ્રવેશ કરીએ. 4થ સ્કંદમાં છેલ્લું પ્રકરણ પુરંજન ઉપાખ્યાન. એ કાલ્પનિક કથા છે. પ્રાચીન વરહી રાજાને ઉપદેશ આપવા માટે નારદજીએ એ પુરંજન ઉપાખ્યાન એટલે એક વાર 2 જન્મ નારીના બતાવીને એમને યજ્ઞમાંથી આસક્તિ છોડાવવા માટે પુરંજન ઉપાખ્યાન કર્યો. ત્યાર પછી 5મો સ્કંદ પ્રારંભ થાય છે. ભરતજીના ચરિત્ર અને ભૂગોળ, ખગોળ, જ્યોતિષ ચક્રોનું વર્ણન, સંપૂર્ણ અવતારો, ઉપાસનાઓનો ક્રમ 5મા સ્કંદ 26 અધ્યાયમાં વર્ણન કરવામાં આવ્યું છે. અમુક પ્રસંગો આવતીકાલે આપણને પર્યાપ્ત સમય હોય છે એટલે 5મા સ્કંદના અને 6ઠા સ્કંદના વૃત્રાસુર ચતુશ્લોકી પર્યંતની રસમયી કથા સવારના કહીશું. અત્યારે 5મ 6ઠ સ્કંદના બંને ચરિત્રોના શ્રીનાથજીના શ્રીઅંગને દંડવત કરીને સપ્તાહ ક્રમ અનુસાર 7મા સ્કંદના પ્રસંગનું અનુસરણ કરીએ છીએ. 7મો સ્કંદ એ શ્રીનાથજીની વાસનાની લીલાની કથા છે. વાસનાનો નિવાસ કેળમાં હોય. 3 પ્રકારની વાસના છે: સદવાસના, અસદવાસના, મિશ્ર વાસના. સદવાસનાનું પ્રતીક પ્રહલાદજી, અસદવાસનાનું લક્ષણ હિરણ્યકશ્યપુ અને મિશ્ર વાસનાના પ્રાણી માત્ર જીવો. સુખદેવજી વર્ણન કરે છે, રાજન હવે હું તને એવી કથા સંભળાવું છું કે એક વાર હિરણ્યકશ્યપુ વિષ્ણુ ભગવાનથી બેર કરીને મંદરાચલ ઉપર તપ કરવા જાય છે. પરીક્ષિત કહે છે, મહારાજ આ ભગવાન પક્ષપાતી કેમ હતા? દેવોની રક્ષા કરતા અને અસુરોને મારતા હતા. સુખદેવજી કહે છે, ભગવાન પક્ષપાતી નથી. ભગવાન અસુર હોય કે દેવ હોય, કોઈ પણ હોય, ભગવાન તો માત્ર ભક્તિનો પક્ષ કરતા હતા. ભક્ત અસુરનો બાલક હોય તો એમનો પક્ષ ભગવાન લે છે. હવે તને ભક્ત અસુર બાલકની કથા સંભળાવું. સુખદેવજી વર્ણન કરે છે, મંદરાચલ પર્વત ઉપર તપ કરવા જતો જોઈ દેવો ગભરાયા. ગુરુ પાસે ગયા. બૃહસ્પતિજીને કહ્યું, મહારાજ સમારો, જો અગર આ વરદાન પ્રાપ્ત કરી લેશે તો અમારો કોઈ ઠેકાણો નહીં. બૃહસ્પતિજી પોપટ બનીને મંદરાચલ ઉપર આવ્યા અને જો ધ્યાન કરવા બેઠો ત્યારે બૃહસ્પતિ પોપટ બનીને ગાય છે, હરિ નારાયણ નારાયણ હરિ 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 મેરી નસ નસ બોલે હરિ હરિ તેરી નસ નસ બોલે હરિ
શબ્દ કાનમાં ગયો, હિરણ્યકશ્યપુ ભયંકર ક્રોધમાં ભરાયો. પ્રથમગ્રાસે મક્ષિકાપાત, જો ઇષ્ટનું ધ્યાન કરો તો મારા શત્રુનું નામ સંભળાય. વિષ્ણુને જીતવા માટે તપ કરવો પડે. તપ કરવા માટે બ્રહ્માનું વરદાન લાગ્યું કે આજનો દિવસ સારો નથી. જ્યારે ધ્યાન કરે ત્યારે પોપટ બોલે, ખીજાઈને પાછો આવ્યો. જ્યારે પાછો આવ્યો તો અસુરની પત્ની પણ જો યોગ્ય હોય તો એમનો કલ્યાણ કરી શકે. ગમે એવો રાક્ષસપતિ હોય, પણ પત્ની, ધર્મ પત્ની કોને કહેવાય? આ હિરણ્યકશ્યપની પત્નીથી બોધ લેવાનો. પાછો આવ્યો, આટલી જલ્દી તો પૂછવા લાગી, મહારાજ વરદાન મળી ગયો, બહુ શીઘ્ર આપનો તપ પૂરો થઈ ગયો. નહીં રાની, મારા વરદાનમાં વિક્ષેપ આવ્યો. એક પોપટ મારા શત્રુનું નામ લઈને બોલ્યો. શું બોલ્યો? और हिरण्यकश्यप बोलवा लाग्यो, हरि नारायण नारायण हरि, हरि नारायण नारायण हरि हरि. चतुर धर्म पत्नी आश्चर्य थયું કે આ દાનવના મુખથી પ્રભુનો નામ. હવે મારે ચતુરતાનો સંપૂર્ણ ઉપયોગ કરવો છે. બાર બાર એને રીઝાવે. કામી પુરુષો સ્ત્રીના આધીન હોય, ખૂબ મદરાપાન કરાયો, ભોજન બનાયો. અરે એમને બાર વાર કહે, મહારાજ હું આપની સેવામાં અમુક કામમાં હતી. આપનો વિક્ષેપ આપવા વાળો, તપસ્યામાં વિઘ્ન કરનારો દુષ્ટ પોપટ શું બોલ્યો? હરિ નારાયણ નારાયણ હરિ 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 નારાયણ નારાયણ હરિ હરિ. આવી રીતે 108 બાર એમનાથી ભગવત નામ લેવડાવ્યું. આખી રાત ભગવત નામની ધૂન ચાલી. અને આવી રાતમાં કયાદુના ગર્ભમાં પ્રહલાદજી પધાર્યા. બસ બૃહસ્પતિએ કહ્યું દેવોનું કામ થઈ ગયું. પાછો તપ કરવા ગયો મંદરાચલમાં. દારૂણ તપ કર્યો. રાખોળીનો ઢેર એનો શરીર થઈ ગયો. બ્રહ્માજી પધાર્યા. હિરણ્યકશ્યપ કહે છે, વરદાન આપવું હોય તો મને અમર થવાનો વરદાન આપો. બ્રહ્માજીએ કહ્યું, એ મારી સામર્થ્યની વાત નહીં. જેનો જન્મ થયો છે એનું મરણ તો થવાનો જ છે. તો કે જા બ્રહ્મા, તારું વરદાન નથી જોતું, મને તો આપવું જ પડશે. બ્રહ્માજીએ કહ્યું, એ તો નહીં બને, કોઈ બીજી રીતે કાઢ. પણ હિરણ્યકશ્યપ પંડિત હતો, પ્રખર વિદ્વાન, ભણેલો ગણેલો હતો. એટલે એને બહુ ચતુરતા વાપરી. જેમ બાણિયાઓ બહુ ચતુર હોય ને, એક બાણિયાએ મહાદેવનો તપ કર્યો. મહાદેવજી પ્રસન્ન થયા કે મહારાજ વરદાન માંગ. બાણિયા બિચારા સમદર્શી, એક આંખ હતી એને. મહાદેવજીને કહ્યું, લિસ્ટ બના, પહેલા મારા 2 નેત્ર થઈ જાય, હું સુંદર બની જાઉં, પછી મારું લગ્ન થઈ જાય, પછી મારે સુંદર સ્ત્રી આવે તો એના સુંદર પુત્ર થાય, અને આટલું ધન થાય. હજારો લિસ્ટ બનાવીને મહાદેવ બોલે, નહીં, એક વરદાન માંગ. આટલી બધી લિસ્ટ નહીં. બાણિયાએ કહ્યું, એક વરદાન આપવું છે તો એક જ આપી દો, કે મારા ખોળામાં મારા પ્રપૌત્રને ખૂબ સુખમાં પાલન કરીને રાખવું. શું બાકી રાખ્યું? મારા ખોળામાં સુખમય જીવનમાં હું ખોળામાં પ્રપૌત્રને, દીકરાના દીકરાના દીકરાને. તો આવી ચતુરતા હિરણ્યકશ્યપુ કરે છે. બ્રહ્માજીને કહે છે, હું દિવસમાં નહીં મરું, હું રાતમાં નહીં મરું, હું મનુષ્યથી નહીં મરું, કોઈ બ્રહ્માની સૃષ્ટિમાં મને મારી શકે નહીં. 12 મહિનામાં નહીં મરું, ઘરના ભીતર નહીં મરું, બહાર નહીં મરું. આવી ડ્રાફ્ટિંગ કરી કે જેમ ચતુર વકીલો બાંધે. બ્રહ્માજી કહે છે, તું ગમે તે કર. મહાદેવના દોષો ગણાવ્યા, વિષ્ણુની વખાણ કરી. હવે જુઓ વૈષ્ણવને શું બોધ લેવું જોઈએ એ સાંભળવા જેવું છે. સતી શું કહે છે ઋષિઓને? હે ઋષિઓ, મહાદેવ અવગુણ ભવન, વિષ્ણુ સકલ ગુણ ખાન, જાકર સંગ રમ જાય મન, તાહી તાહી સો કા.
महाराज चाहे 200 ना खजाना है महादेव जी, विष्णु गुणों नी खान है, परंतु गई काले एक सुंदर दुहा मने याद आयो, भाई ने संभळायो हतो, मीन धार सन्मुख बहे भयो जात गजराज, जो जाकी सरणे बसे ताको ताकी लाज। बोलो गोपाल लाल प्यारे की जय। माछड़ू जलनो आश्रय करे छे, तो जलनथी विपरीत दशामां ज्यां हाथी तड़ाई जाए आवा जलना प्रवाहमां माछलू विपरीत तरे, पण हाथी टकी सकतो नथी, कारण के माछलो एनी सरणे रहे छे। सती कहे छे कि मारा जेटला जन्म थाय प्रत्येक जन्म में शिव अमारा पति थाय। आवी अटल निष्ठा मात्र भक्त ने वैष्णव ने राखवी जोईए कि अमारा जेटला जन्म थाय प्रत्येक जन्म में अमारा प्रभु श्री कृष्ण कन्हैया, हमारा गुरु श्री वल्लभाधीश, गुरु में और प्रभु में अटल निष्ठा रखनी चाहिए। घणा बहनों जारे जीवन साथी नो जोड़ो टूटी जाए अथवा भाईओ, हवे तो अमे अर्धा थी गया, हवे तो अमे रड़ता जोया छे, पहला तमारा भाई हता त्यारे बहु जलसो हतो। अरे આવી મૂર્ખતા ભક્તને ક્યારે બોલાય નહીં। જ્યાં સુધી જીવન સાથી છે એ અમારો જીવન સાથી ખરો, પણ આત્માનો પતિ તો પ્રભુ છે અમારો। આત્માના પતિનું ક્યારે આપણે વિવેક ભૂલી જઈએ। શ્રીનાથજી અમારા સાચા પતિ છે, गोविंद हमारो साचो पति है। આવી અટલ નિષ્ઠા हमारा छित स्वामी શું ગાય છે, अहो विधिना तो पे अचरा पसार मांगो, अचरा पसार मांगो, जन्म जन्म दियो याही ब्रज बसेवो। वेदना तो से अचरा पसार मांगो, अचरा पसार मांगो, याही ब्रज बसवो। हो बेधना तो पे अचरा पसार मांगो, अचरा पसार मांगो, जन्म जन्म दियो याही ब्रज बसेवो। नाथ से अचर पसार मांगो, अचरा पसार मांगो, जन्म जन्म दियो याही ब्रज बसवो। अहीन जात समीप नौंद घर, अहीर की जात समीप नौंद घर, हेर हेर हंसी हंस रस को पिलसवो। श्री कृष्ण गोविंद हरे मुरारे, हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। अहो बेधना हमारा जेटला जन्म थाय प्रत्येक जन्म में हमारा गुरु अने हमारा प्रभु एक ज रहे, बीजो बदलाय नहीं। बोलो बांके बिहारी लाल की जय। बीजो प्रकरण अर्थ प्रकरण ध्रुवोपाख्यान। उत्तानपाद राजा
જીવાત્મા માત્ર ઉત્તાનપાદ છે. એમની બે રાણી છે, એક સુરુચિ અને એક સુનીતિ. પહેલી રાણી સુનીતિ, કોઈ બાલક જન્મ્યો નહીં, રાજાના કલ્યાણ માટે સ્વયં રાણીએ એને પરણવા માટે બાધ્ય કર્યો. બીજી રાણી આવી, પાલખીમાંથી બહાર પગ મૂકતા પહેલા રાજાને કહ્યું કે પેલા પેલી રાણીને બહાર કાઢો તો મહેલમાં પ્રવેશ કરું. સુખ કો કિયો શને દુઃખ દૂનો ઠાડો ભયો. બેચારો રાજા દુઃખી થયો, પણ મર્યાદા લાજ રાખવા માટે રાણીને બહાર બગીચામાં બીજા ભવનમાં રાખી. એક દિવસ રાજા બગીચામાં ફરવા ગયો. ઋતુમતી થયેલી સુનીતિ મહારાણી શુદ્ધ થઈને ચોથે દિવસ આપણા કેસોને સુખાવી રહી હતી. બગીચામાં રાજાની દૃષ્ટિ પડી. દૈવ યોગથી એક સાથે બેઓ રાણીને ગર્ભ થયા, બાળકોના જન્મ થયા. સુનીતિનો બાળક ધ્રુવ થયો, સુરુચિનો બાળક ઉત્તમ નામનો બાળક થયો. બાળકોની રમતમાં રમતા રમતા એક દિવસ બાળક પિતાના ખોળામાં બેસવા જાય. રાણીએ ગુરુનો કાર્ય કર્યો. ઉપનિષદ કહે છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. માતાએ કામ તો ગુરુનો કર્યો, પણ એનો અંતઃકરણ ખોટો હતો. હાથ ખેંચીને બાળકને કહ્યું, આરાધયાધોક્ષજ પાદ પદ્મમ. અરે બાળક મૂર્ખ, તારે રાજાના ખોળામાં બેસવું હોય તો વનમાં જા, ભગવાનની આરાધના કર, તપ કર, ભગવાન પ્રસન્ન થાય તો વરદાન માંગ. કયું વરદાન? કે મારી કુક્ષીમાંથી જન્મ લે તો જ રાજાના ખોળામાં બેસી શકે. આવું અભિમાની સુરુચિએ બાળકનું મન દુભાવ્યો. રડતો રડતો બાળક માતાની પાસે આવ્યો. ક્યારેક નાના બાળકનું મન દુખાવશો નહીં. સુનીતિ મહારાણીએ સંસ્કાર આપેલા છે, બેટા માએ કંઈ ખોટું કહ્યું નથી. ભગવાનની આરાધના કરવાથી જ સાચો પિતા તો ભગવાન છે. એમના ખોળામાં બેસીએ તો જ આપણું જીવન ધન્ય થાય. સાચો રાજ્ય તો પ્રભુની કૃપાનું રાજ્ય છે. મહારાજ નાના બાળકના હૈયા ઉપર માના વચનની છાપ પડી ગઈ. 5 વર્ષનું બાળક ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ, ત્યાગ કરીને નીકળ્યો. જેમ ગાય તત્કાલ પ્રસૂતિ વાળી બાછરાના માટે રડતી હોય, સુનીતિ મહારાણી રુદન કરે છે. અરે બેટા ઉભો રહે, હજી તારું રમવાનો સમય છે. એક ડગલે ધ્રુવજી નીકળ્યા. વૈકુંઠમાં પ્રભુનો હૃદય ગદગદ થયો. યે યથા મામ પ્રપદ્યન્તે, મારા માટે એક ડગલો ચાલે એના માટે 7 ડગલા હું ચાલું. ભગવાને નારદને આજ્ઞા કરી, જાઓ મારું ભક્ત બાલક નીકળ્યો છે, માર્ગદર્શન આપો. નારદજી વનમાં પધાર્યા છે. સંસ્કારી બાલક હતો. નારદને જોઈને ચરણારવિંદમાં વંદન કર્યો છે. નારદજી ધ્રુવની સ્થિતિ જોઈને ડોલ્યા. નારદે કહ્યું, બેટા હજી તું નાનો બાળક છે. શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ યૌવને વિષયષણામ વાર્ધકે મુનિવૃત્તિનામ યોગે નાંત્યે તનુત્યજામ. કાલિદાસના રઘુવંશમાં આવું વર્ણન આવ્યું છે. આ શૈશવ છે, આ રમવાની સમય છે. તું શું કામ આ વનમાં નીકળ્યો છે? વાર્ધકે મુનિવૃત્તિનામ, આ તો ગળપણમાં કરવાના કાર્ય તું વનમાં કેમ તપ કરવા જાય છે? ધ્રુવનો નિશ્ચય અટલ છે. ધ્રુવજી કહે છે
મને ભગવાન ક્યાં મળે એમનો એડ્રેસ બતાવી દો, પતો બતાવો. હે નારદજી, આપ ભગવાન છો. નારદજીએ કહ્યું, જા બેટા, ભગવાનનો પતો બતાવો. નારદજીની વાણી એ જ પરમ પ્રમાણ ભાગવતની. ભાગવત મહાપ્રભુજીના પ્રમાણ ચતુષ્ટયમાં બીજો પહેલું પ્રમાણ વેદ. વેદનો સાર છે ભાગવત. દ્વિતીય સ્કંદમાં આવશે, વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. ભાગવત એ પ્રમાણ છે અને નારદજી પ્રમાણિત વાણીથી કહે છે. નારદજીની વાણીને પ્રમાણ માનીને બલ્વાચાર્યજી મહારાજ યમનાષ્ટકમાં એ પ્રમાણ વાક્ય લીધો છે. નારદજીએ કહ્યું, ભગવાનનું નિત્ય નિવાસ ક્યાં છે? અહર્નિશ પ્રભુ ક્યાં મળશે તને રમતા? નારદ કહે છે, તત્તાત ગચ્છ ભદ્રંસ્તે યમુનાયાસ્તટં શુચિ પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યદા હરે. હે દીકરા, તું યમુનાજીની શરણમાં જા. યમુનાજી સાક્ષાત કૃપાના અધિષ્ઠાત્રી છે. ગંગાજી જ્ઞાનના અધિષ્ઠાત્રી છે. શ્રી યમુનાજી કૃપાના અધિષ્ઠાત્રી છે. તું યમુનાજીની કિનારે જા. યમુનાજીના તટ ઉપર મધુપુરી છે. મધુપુરીમાં સુંદર મધુબન છે. મધુબનમાં તું જા. ત્યાં ભગવાનનો નિત્ય સાનિધ્ય છે. સાક્ષાત હરિના દર્શન કરવા હોય તો યમુનાયા તટમ. તટમ શુચિ. શુચિ એટલે પવિત્ર. નારદજીની વાણીને પ્રમાણ લઈ મહાપ્રભુજીએ યમનાષ્ટકમાં આજ્ઞા કરી છે, વિશોધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. યમુનાજીના તટ ઉપર જ નિત્ય વિહાર કરતો ગોવિંદ મળશે. મહાપ્રભુજીની વાણીને શ્રી ગુસાઈજીએ યમનાષ્ટકનો ભાષ્ય કર્યો છે અષ્ટપદીમાં. યમુનાજીની છબીની સેવા તો કરાય ઘરમાં. આદિદૈવિક સ્વરૂપ, અર્ધનારી અર્ધપુરુષ. પણ આદિ ભૌતિક યમુનાજી, જલરૂપ યમુનાજી, યમનોત્રીથી ગંગાસાગર પર્યંત યમુના, જલરૂપ યમુના, આદિ ભૌતિક યમુના. પરંતુ યમુનાજીનું પૂજન માત્ર દૂધ સામગ્રી અર્થ્યાત કરવી હોય તો આધ્યાત્મિક યમુના માત્ર કેવલ વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વ્રતે. આગ્રા, અલ્હાબાદ, યમુનાજી તો ત્યાં પણ છે, પણ યમુનાજીનું પૂજન તીર્થરૂપ યમુનાજી મથુરામાં બિરાજે. આદિ દૈવિક યમુનાજી તો ઘટઘરમાં સેવામાં બિરાજે. અધેદાન શ્રી વલ્લભે બિરાજમાન કર્યા છે, લીલામાં બિરાજે. તીનો સ્વરૂપ ગુસાઈજી અષ્ટપદીમાં કહે છે. છેલ્લો શ્લોક, વૃંદાવને ચારુ બૃહદ વને મનોરથમ પૂરય સુર સુતે દ્રગોચરા કૃષ્ણ બિહાર એવ સ્થિતિ સ્વદીયે તટ એવ ભૂયા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ. શ્રી ગોસાઈજી શું કહે છે?
બ્રહદબન અને વૃંદાવનની મધ્યમાં જે યમુનાજીનું સ્વરૂપ છે, બ્રજના બે વિભાગ કર્યા, બૃહદારણ્ય અને વૃંદારણ્ય. એમની મધ્યમાં વિરાજવાલના જે યમુનાજીનું સ્વરૂપ છે ત્યાં મનોરથમ પૂરે સુર સુતે, હે સૂર્ય સુતા અમારો મનોરથ પૂર્ણ કરો. શું મનોરથ શું છે? દ્રગોચર, અમારા નેત્રોનો વિષય કૃષ્ણની રાસ લીલા. દ્રગોચર કૃષ્ણ વિહાર એવ. ભગવાન સર્વત્ર બિરાજે છે, પણ રાસ તો કેવલ ગીત ગોવિંદ પ્રમાણ. જયદેવજી સુખદેવજીના અવતાર. સુખદેવજીએ જે છુપાવેલું હતું શૃંગાર રસ, પરીક્ષિતને જે સંભળાવવા યોગ્ય લીલાઓ નહોતી, એમને ફરીથી પ્રગટ કરવા સુખદેવજીનો પ્રાગટ્ય ગુસાઈજીના કાલમાં થયો. અને ગીત ગોવિંદમાં સુખદેવજીએ પ્રગટ કર્યું છે. ધીર સમીરે યમુના તીરે બસત બને બનમારી. યમુના તીરે બસત રહે બનવારી. બસ કેવલ ધ્યાન દોરવા માટે આપનો લક્ષ્ય હૃદય પહોંચે એટલો જ સંભળાવું, સમય બહુ ઓછો છે. તો યમુનાજીના તટસ્થ નવ કાનનમાં જ પ્રભુનો રાસ થાય, સર્વત્ર નહીં. એટલે રાસની ઝાંકી તો યમુનાજીના તટ ઉપર જ થાય. નિત્ય વિહાર પ્રભુનો યમુનાજીના કિનારે હોય. માટે સ્થિતિસ્ત્વદીયે તટ એવ ભૂયાત. આ સ્થિતિ માત્ર આપના તટ ઉપર થઈ શકે. તો ધ્રુવજીને નારદજી કહે છે, બેટા તત્તાત ગચ્છ ભદ્રં સ્થે યમુનાયાસ્તટં શુચિ પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યદાહરે. ધ્રુવજી યમુનાજીના કિનારે પધાર્યા. યમુનાજી સ્વભાવને બદલી નાખે છે, સ્વભાવ વિજયો. યમુનાજીએ ધ્રુવજીના સ્વભાવને બદલ્યો. 5 વર્ષના બાલકને ધ્રુવ પરાશરાદ અભિષ્ટ, ધ્રુવનો અભિષ્ટ ભગવત પ્રાપ્તિ 6 મહિનામાં. 1 મહિને સંયમ કરો, બોર ખાઈને, બીજે મહિને પાંદડાઓ ખાઈને, ત્રીજે મહિને જલ પીને, ચોથે મહિને કેવલ નિરાહાર, 5મે મહિને વાયુ ભક્ષણ, 6 મહિને તો ભગવાનને હાજર થવું પડ્યું. જ્યારે ધ્રુવજી તપ કરતા હતા, પ્રાણાયામ કરીને વાયુનું અનુસંધાન કર્યો, આખા સંસારની શ્વાસ રૂંધાઈ ગઈ. ભગવાન પાસે દેવો ગયા, હે પ્રભુ જલ્દી કરો, શીઘ્ર પધારો, ધ્રુવને દર્શન આપવા. ભગવાન બોલે, નહીં, હું ધ્રુવને દર્શન નહીં આપું તો આખા જગતના પ્રાણ નીકળી જશે. ભગવાન બોલે, દેવતાઓ, હું ધ્રુવને દર્શન નહીં આપું. 1 માથાવાળો જલ્દી કોઈને ઝૂકતો નથી, હું તો 1000 માથાવાળો છું. સહસ્ત્ર શીર્ષા, 1000 મસ્તક વાળો છે. ભગવાન કહે છે, હે દેવતાઓ, મધોર્વનમ ભક્ત દ્રક્ષયા ગતમ. હું મધુવનમાં ધ્રુવના દર્શન કરવા જાઉં છું. ધ્રુવના દર્શન આપવા નહીં, ધ્રુવને દર્શન કરવા જાઉં છું. 1000 મસ્તક વાળા પ્રભુ ધ્રુવની ઝાંકી કરવા આવીને ઊભા થઈ ગયા. ભગવાન ખડે ખડે થક ગયે. ધ્રુવ સમાધિસ્થ છે, આંખ બંધ, હૃદયમાં 4 ભુજાવાળો સ્વરૂપ, આંખ ઉઘાડતો નથી. ભગવાન પ્રાર્થના કરે છે કે રે બેટા મને જો. ધ્રુવ પાકો ચેલા નારદજીનો. નારદજીએ કહ્યું, બેટા જ્યારે કોઈ ભગવાન પાસે જાય ત્યારે દેવોને પણ ઈર્ષા થાય છે, તેથી દેવો પણ વિઘ્ન કરવા આવે.
तो भगवान ने જ્યાં સુધી પરીક્ષા નહીં કરી લે ત્યાં સુધી ભગવાન માનતો નહીં. તો કહ્યું મહારાજ ભગવાન ખબર કેમ પડે કે એમના વક્ષસ્થળ ઉપર ભૃગુલાંછન છે. ભગવાન વિચાર કરે છે જો એમના હૃદયમાં મારી ઝાંકી થતી રહેશે તો એ મને જોશે નહીં. આપણો પોતાનો હૃદયમાંથી સ્વરૂપ ખેંચ્યો, અકળાઈને ધ્રુવે આંખ ઉગાડી સન્મુખ જે હૃદયમાં હતું એ સન્મુખ દેખાયો. બોલો ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. પણ ધ્રુવ બોલતો નથી, નેત્રોથી પાન કરે છે. ભગવાનને ધ્રુવની વાણી સાંભળવા. ધ્રુવજી બોલ્યા નહીં તો ભગવાને વેદાત્મક શંખ ધ્રુવના કપોલ ઉપર સ્પર્શ કરાવ્યો. ધ્રુવજીની સૂતેલી વાણી જાગૃત થઈ છે. યુંત પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના अन्यांश हस्त चरण श्रवण त्वगादि प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम् संजीवयत्यखिल शक्तिधर स्वधाम्ना. हे प्रभु, मारी सुतेली सरस्वती ने जागृत करवा वाला. સુતેલી સરસ્વતી એટલે લાકડા હોય ને, લાકડામાં જ્વલન શક્તિ હોય, પણ લાકડામાં અગ્નિ ક્યારે પ્રગટ થાય? જ્યારે બહારથી અગ્નિ એને સ્પર્શ કરાવીએ લાકડા સ્વયં બળવા લાગે. એ એમની સુતેલી અગ્નિ જાગૃત થાય. ધ્રુવજીમાં બધું જ્ઞાન ભીતર હતું, પણ વેદાત્મક શંખ સ્પર્શ થયો, ધ્રુવજીની વાચા ખુલી. ધ્રુવજી કહે છે, હે પ્રભુ, પેલા મને દંડવત કરી લઉં, ખાતરી આપો કે આપ નારાયણ છો. પીતાંબર ખસેડ્યો છે. જો ભૃગુલાંછન જોયું, આનંદ મગ્ન થયો, પ્રભુના ચરણોમાં વંદન કર્યો છે. ભગવાન કહે છે, ધ્રુવ બેટા માંગ. ધ્રુવજી કહે છે, મારે માંગવું નથી, આપની સાથે આપના ખોળામાં બેસવું છે. મારે હવે જગતમાં કોઈ સાથે कोई प्रेम नहीं, कोई संबंध नहीं. भगवान बोले, जगत में भक्ति नो आदर्श मारे बतावो छे. तू राजा था. ध्रुव कहे छे, हूँ एक बार पिताना खोड़ामां बेसवा गयो, मने जे जोवा मळ्युं ए हवे जगत में फरी मारे जोवुं नथी. भगवान बोले, बेटा मने भक्ति नी महिमा बतावी छे, मारी आज्ञा छे, तू जा. ध्रुव कहे छे, मारी एक शरत छे. आ संसार रूपी कीचड़ में हूँ जाऊं तो मारू मन लपसी न जाए, माटे आप मारा मन रूपी माणिक ने पकड़ी ने राखो, सुरक्षित राखो. क्यारेक मारू मन आ जगत में लपसी न जाए. वैष्णवो अति गूढ़ अभिप्राय छे. जूना जमाना जौहरी वैष्णवो हता. आ बधा गुणार्थों ने समझता था. જ્યારે વલ્લભકુલ પધારે તો શું બોલીએ છે? સાવધાન. એનો અભિપ્રાય શું કે સાવધાન થઈ જાઓ, કોઈ મહારાજ શ્રી ગુરુજી આવે છે. બિલકુલ ખોટું. સાવધાનનો અભિપ્રાય અતિ ગૂઢ છે કે હે વલ્લભના વંશજ, અહર્નિશ પ્રભુની સેવામાં તારું હૃદય ચિત્ત રહેવું જોઈએ. સેવામાંથી બહાર નીકળી તું સંસારની કીચડમાં જાય છે, તારો પગ લપસી ન જાય, માટે સાવધાન. ભગવાનની સંયોગાવસ્થા સેવાનો અહર્નિશ બોધ કરાવવા માટે સાવધાન. ન કે કોઈ લોકોને ખબર પડે કે હવે મહારાજ સાવધાન. આ રીતે ધ્રુવજીને આજ્ઞા કરી છે કે તું જા બેટા. જે બાળકને જ્યારે નીકળ્યો તો કોઈ જોવા નહીં આવ્યો. નારદજીએ જઈને સમાચાર સંભળાવ્યા. હાથીની સવારી લઈને રાજા સામૈયું કરવા આવ્યા છે. બોલો ધ્રુવજી મહારાજ કી. हजारों वर्ष पर्यंत ध्रुवजीए राज्य कर्यो छे. एक बार यक्षोनु संहार करवा उभा थया. बृहस्पतिजी आवीने अटकाव्या. यक्षोना युद्धमां उत्तमनो वध थयो. बृहस्पतिजीए कह्युं, बेटा
જેમનો સમય આવે છે ને જવું જ પડે, આકાશમાંથી વિમાન આવ્યો છે, આપ બિરાજો. ધ્રુવજી બોલે નહીં, પહેલા મારી માને બેસાડો. વિષ્ણુ પાર્ષદો કહે છે ઉપર દૃષ્ટિ કરો તો ઉપર વિમાનમાં માં બિરાજેલી છે. મૃત્યોર મૂર્ધની પદમ મૃત્વા, મૃત્યુના માથા ઉપર પગ મૂકી અને ધ્રુવજી વિમાનમાં બિરાજ્યા છે. બોલો ધ્રુવજી મહારાજ કી જય. આગળ ધ્રુવના વંશમાં અંગ રાજા થયો, અંગનો દીકરો બેન થયો. નાસ્તિકના ઘરે આસ્તિક, આસ્તિકના ઘરે નાસ્તિક, આવી પરંપરા થતી આવી. બેન નાસ્તિક થયો, ઋષિઓને તાપ આપવા વાળો થયો, ઋષિઓને શ્રમ અને કષ્ટ આપ્યા. શ્રાપથી એમને મૃત્યુ થઈ. રાજા વિનાની પ્રજા દુઃખી થઈ. બેનના શરીરનો મંથન કર્યો, કાળા કાળા પુરુષો પ્રગટ થયા. નિષિદત, નિષિદત એ નિષાદ કહેવાયા. ત્યાર પછી બેનના શ્રીઅંગનો ભુજાઓનું મંથન કર્યો. બંને ભુજાઓથી એક રાજા અને એક રાણી પ્રગટ થયા. એ રાજાનું નામ પૃથુ મહારાજ, રાણીનું નામ અર્ચી મહારાણી. આ બંને મહાન ભગવત ભક્ત થયા, પાદ સેવન ભક્તિના આચાર્ય. ત્રીજો પ્રકરણ કામ પ્રકરણ. પૃથુ મહારાજે પૃથ્વી ઉપર 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા. 100મો યજ્ઞ કર્યો ત્યારે ઇન્દ્ર એનો ઘોડો ચોરાઈને લઈ ગયો. પૃથુ મહારાજે ઇન્દ્ર ઉપર ચઢાઈ કરી. ઇન્દ્ર ગભરાઈને ભગવાનની શરણે ગયો. ભગવાન પૃથુના યજ્ઞમાં પ્રગટ થયા છે. પૃથુને કહ્યું, રાજન આપે ઇન્દ્રાસન માટે યજ્ઞ કર્યો છે? પૃથુ કહે છે, નહીં મહારાજ, ભગવાને એમનું 100મું યજ્ઞ પડતું મુકાયું. જો ઇન્દ્રાસન માટે યજ્ઞ નહીં કર્યો તો તું માંગ, તને શું જોઈએ? પૃથુ મહારાજે જેવું માંગ્યું છે એવું જગતમાં કોણ માંગી શકે? પૃથુ મહારાજ કહે છે, હે પ્રભુ, આપની મનોહારી કથા સાંભળવાથી મારું મન ધરાતું નથી. पृथु कहे छे, दो कानों से कथा सुनकर नहीं मन तृप्त होता है, हजारों कान दे दो नाथ, मनोरथ एक मेरा है, पुण्य प्रणव पृथुराज समाना, हरि रस सुनाहि सहस दस काना, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। बे कान नी जग्या 10,000 कान, तो एक मुख पर 10,000 कान होय तो मुखनी आकृति केवी थई जाय? नहीं, भागवतनी कथा समाधि भाषा छे। पृथु महाराजनो अभिप्राय શું છે કે 10,000 કાનોથી કથા સાંભળવાની શક્તિ મારા બે કાનમાં આવે એવી કૃપા કરો। આપની કથાઓ સાંભળવા માટે હું એટલો બધો આકુલ વ્યાકુલ છું। પાદ સેવન ભક્તિના આચાર્ય ધ્રુવ મહારાજના રાજ્યમાં એકવાર દુકાળ પડ્યો। પૃથ્વીએ અનાજ ઉત્પન્ન કરવાનું બંધ કર્યું। पृथु महाराजे धनुष पर बाण चढ़ावीने पृथ्वी ने आज्ञा करी, वसुदेव त्वं वधिष्यामि। पृथ्वी कहे छे, मने मारशो तो आ प्रजाने राखशो क्या? पृथु राजाए कह्युं, हूँ मारा तपोबलथी कृत्रिम बीजी पृथ्वी बनावी दईश। तब तो पृथ्वी गभराई गई अने पृथु महाराज ने कह्युं, हूँ गाय बनी जाऊं, आप बाछरडो थईने मारू दोहन करो, तमारू मनोरथ पूर्ण थशे। सर्वप्रथम पृथ्वी में मानव ने रेवानु शिखवाड्યું पृथु महाराजे।
પુરગ્રામાદિ કલ્પના, ટાઉન પ્લાનિંગ. એનાથી પૂર્વ મનુષ્ય માકડાની જેમ રહેતા હતા જંગલોમાં, કંદરાઓમાં. ગામડું, નગર અને કસ્બા, મકાન બનાવવું એ પૃથુ મહારાજના સમયથી ચાલુ થયું છે. ત્યારે પૃથ્વીનો દોહન ત્યારથી આજ સુધી ચાલુ છે. હજારો ખદાનો એમની પ્રથમ આવિષ્કાર પૃથુ મહારાજે કરેલું. સર્વદાન યજ્ઞ કરો. સંકાદિકો આવ્યા, બધું જ આપીને ઘાસના લંગોટા પહેરીને રાજા ઊભો થઈ ગયો. પેલાના ગુરુદેવ પણ એવા નહોતા કે ગાડીમાં બધું પધરાવીને 1 2 3 થઈ જાય. જેટલું અર્પણ કર્યું એ સંપૂર્ણ રાજાને બોલાવ્યો અને આજ્ઞા કરી, આ તને અમે સોંપીએ છીએ એને સરખી રીતે ચલાવજો. સંપૂર્ણ આશીર્વાદમાં પાછું આપીને સંકાદિકો ગયા. પૃથુ મહારાજ રોજ પ્રજાને ધર્મનો ઉપદેશ કરતા. પ્રજાની સંપત્તિ પર તાગળ દિનના કરવાવાળા આજના જેવા રાજા ક્યારે નહોતા. આવા પૃથુ મહારાજના ચરણોમાં વંદન. બોલો કૃષ્ણ કનૈયા. હવે ભાગવત રસનો એક ક્રમ છે. 7 મહાત્મ્યમાં વર્ણન કર્યું છે કે વક્તાનો અધિકાર, સમાસભ્યાસ, કઈ બાતને નાની કરવી, કઈ બાતને મોટી કરવી, અને કઈ બાતને આગળ કહેવી, કઈ બાતને પાછળ કહેવી. પ્રસંગ સંભળાવવા માટે 10મા સ્કંદની રાસના ચરિત્રોને પ્રારંભમાં પહેલા સ્કંદમાં કહી શકાય. એટલે અત્યારે સમય અને સંજોગ 5મા સ્કંદને દંડવત કરી 4થા સ્કંદથી 5મા સ્કંદમાં પ્રવેશ કરીએ. 4થ સ્કંદમાં છેલ્લું પ્રકરણ પુરંજન ઉપાખ્યાન, એ કાલ્પનિક કથા છે. પ્રાચીન બરહી રાજાને ઉપદેશ આપવા માટે નારદજીએ એ પુરંજન ઉપાખ્યાન એટલે 1 વાર 2 જન્મ નારીના બતાવીને એમને યજ્ઞમાંથી આસક્તિ છોડાવવા માટે પુરંજન ઉપાખ્યાન કર્યું. ત્યાર પછી 5મો સ્કંદ પ્રારંભ થાય છે. ભરતજીના ચરિત્ર અને ભૂગોળ, ખગોળ, જ્યોતિષ ચક્રોનું વર્ણન, સંપૂર્ણ અવતારો, ઉપાસનાઓનો ક્રમ 5મા સ્કંદ 26 અધ્યાયમાં વર્ણન કરવામાં આવ્યું છે. અમુક પ્રસંગો આવતીકાલે આપણને પર્યાપ્ત સમય હોય છે એટલે 5મા સ્કંદના અને 6ઠા સ્કંદના વૃત્રાસુર ચતુશ્લોકી પર્યંતની રસમયી કથા સવારના કહીશું. અત્યારે 5મ 6ઠ સ્કંદના બંને ચરિત્રોના શ્રીનાથજીના શ્રીઅંગને દંડવત કરીને સપ્તાહ ક્રમ અનુસાર 7મા સ્કંદના પ્રસંગનું અનુસરણ કરીએ છીએ. 7મો સ્કંદ એ શ્રીનાથજીની વાસનાની લીલાની કથા છે. વાસનાનો નિવાસ કેળમાં હોય. 3 પ્રકારની વાસના છે: સદવાસના, અસદવાસના, મિશ્ર વાસના. સદવાસનાનું પ્રતીક પ્રહલાદજી, અસદવાસનાનું લક્ષણ હિરણ્યકશ્યપુ અને મિશ્ર વાસનાના પ્રાણી માત્ર જીવો. સુખદેવજી વર્ણન કરે છે, રાજન હવે હું તને એવી કથા સંભળાવું છું કે એક વાર હિરણ્યકશ્યપુ વિષ્ણુ ભગવાનથી બેર કરીને મંદરાચલ ઉપર તપ કરવા જાય છે. પરીક્ષિત કહે છે, મહારાજ આ ભગવાન પક્ષપાતી કેમ હતા? દેવોની રક્ષા કરતા અને અસુરોને મારતા હતા. સુખદેવજી કહે છે, ભગવાન પક્ષપાતી નથી. ભગવાન અસુર હોય કે દેવ હોય, કોઈ પણ હોય, ભગવાન તો માત્ર ભક્તિનો પક્ષ કરતા હતા. ભક્ત અસુરનો બાલક હોય તો એમનો પક્ષ ભગવાન લે છે. હવે તને ભક્ત અસુર બાલકની કથા સંભળાવું. સુખદેવજી વર્ણન કરે છે, મંદરાચલ પર્વત ઉપર તપ કરવા જતો જોઈ દેવો ગભરાયા. ગુરુ પાસે ગયા. બૃહસ્પતિજીને કહ્યું, મહારાજ સમારો, જો અગર આ વરદાન પ્રાપ્ત કરી લેશે તો અમારો કોઈ ઠેકાણો નહીં. બૃહસ્પતિજી પોપટ બનીને મંદરાચલ ઉપર આવ્યા અને જો ધ્યાન કરવા બેઠો ત્યારે બૃહસ્પતિ પોપટ બનીને ગાય છે, હરિ નારાયણ નારાયણ હરિ હરિ.
હરિ નારાયણ નારાયણ હરિ 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 નારાયણ નારાયણ હરિ 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 નારાયણ નારાયણ હરિ હરિ मेरी नस नस बोले हरि हरि तेरी नस नस बोले हरि हरि नारायण नारायण हरि 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 नारायण नारायण हरि हरि जो शब्द कान में गयो हिरण्यकश्यपु भयंकर क्रोध में भरायो प्रथम ग्रासे मक्षिकापात जो इष्ट नु ध्यान करो तो मारा शत्रु नु नाम संभळाय विष्णु ने जीतवा माटे तप करवो पड़े तप करवा माटे ब्रह्मा नु वरदान लाग्યું કે આજનો દિવસ સારો નથી જ્યારે ધ્યાન કરે ત્યારે પોપટ બોલે ખીજાઈને પાછો આવ્યો જ્યારે પાછો આવ્યો તો असुरनी पत्नी पण जो योग्य होय तो एमनो कल्याण करी सके गमे एवो राक्षसपति होय पर पत्नी धर्म पत्नी कोने कहेवाय आ हिरण्यकश्यपनी पत्नी थी बोध लेवानी पाछो आयो आटली जल्दी तो पूछवा लागी महाराज वरदान मળી गयो बहुत शीघ्र आपनो तप पूरो થઈ ગયો नहीं रानी मारा वरदान में विक्षेप આવ્યો एक पोपट मारा शत्रु नो नाम लईने बोल्यो शू बोल्यो और हिरण्यकश्यप बोलवा लाग्यो हरि नारायण नारायण हरि हरि नारायण नारायण हरि हरि चतुर धर्म पत्नी आश्चर्य थयु कि आ दानवना मुखथी प्रभुनो नाम હવે મારે ચતુરતાનો સંપૂર્ણ ઉપયોગ કરવો છે બાર બાર એને રીઝાવે કામી પુરુષો સ્ત્રીના આધીન હોય ખૂબ મદરાપાન કરાયો ભોજન બનાયો અરે એમને બાર વાર કહે મહારાજ હું આપની સેવામાં અમુક કામમાં હતી આપનો વિક્ષેપ આપવા વાળો તપસ્યામાં વિઘ્ન કરનારો દુષ્ટ પોપટ શું બોલ્યો હરિ નારાયણ નારાયણ हरि 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 नारायण नारायण हरि हरि આવી રીતે 108 બાર એમનાથી ભગવત નામ લેવડાવ્યું આખી રાત ભગવત નામની ધૂન ચાલી અને આવી રાતમાં કયાદુના ગર્ભમાં પ્રહલાદજી પધાર્યા બસ બૃહસ્પતિએ કહ્યું દેવોનું કામ થઈ ગયું પાછો તપ કરવા ગયો મંદરાચલમાં દારૂણ તપ કર્યો રાખોળીનો ઢેર એનો શરીર થઈ ગયો બ્રહ્માજી પધાર્યા हिरण्यकश्यप कहे छे वरदान आपવું હોય તો મને અમર થવાનો વરદાન આપો બ્રહ્માજીએ કહ્યું એ મારી સામર્થ્યની વાત નહીં જેનો જન્મ થયો છે એનું મરણ તો થવાનું જ છે તો કે જા બ્રહ્મા તારું વરદાન નથી જોતું મને તો આપવું જ પડશે બ્રહ્માજીએ કહ્યું એ તો નહીં બને કોઈ બીજી રીતે કાળ પર हिरण्यकश्यप પંડિત હતો પ્રખર વિદ્વાન ભણેલો ગણેલો હતો એટલે એને બહુ ચતુરતા વાપરી જેમ બાણિયાઓ બહુ ચતુર હોય ને એક બાણિયાએ મહાદેવનો તપ કર્યો મહાદેવજી પ્રસન્ન થયા કે મહારાજ વરદાન માંગ બાણિયા બિચારા સમદર્શી એક આંખ હતી એને મહાદેવજીને કહ્યું લિસ્ટ બના પહેલા મારા બે નેત્ર થઈ જાય હું સુંદર બની જાઉં પછી મારું લગ્ન થઈ જાય પછી મારે સુંદર સ્ત્રી આવે તો એના સુંદર પુત્ર થાય માટે આટલું ધન થાય हजारों लिस्ट बनावीने महादेव बोले नहीं एक वरदान मांग आटली बड़ी लिस्ट नहीं बाणियाए कहूं एक वरदान आपવું છે તો એક જ આપી દો કે મારા ખોળામાં મારા પ્રપૌત્રને ખૂબ સુખમાં પાલન કરીને રાખું શું બાકી રાખ્યું મારા ખોળામાં સુખમય જીવનમાં હું ખોળામાં પ્રપૌત્રને દીકરાના દીકરાના દીકરાને तो આવી ચતુરતા हिरण्यकश्यपु करे छे ब्रह्माजी ने कहे छे हूँ दिवस में नहीं मरू रात में नहीं मरू हूँ मनुष्य थी नहीं मरू कोई ब्रह्मा की सृष्टि में मने मारी सके नहीं
12 મહિનામાં નહીં મરું, ઘરના ભીતર નહીં મરું, બહાર નહીં મરું. આવી ડ્રાફ્ટિંગ કરી કે જેમ ચતુર વકીલો બાંધે. બ્રહ્માજી કહે છે તું ગમે તે કર,